નમસ્કાર દર્શક મિત્રો, ફાસ્ટ ઇવનિંગ બુલેટિન માં હું ઉદય રાવલ આપનું સ્વાગત કરું છું। ઉમરગામ તાલુકાના પાલીકરમબેલી આઈપી ઓઝા હાઈસ્કૂલ ખાતે તાલુકા કક્ષાના 78માં વન મહોત્સવનું આયોજન કરવામાં આવ્યું હતું। મંચસ્થ સ્થાને ધારાસભ્ય રમણભાઈ પાટકર, તાલુકા પંચાયત પ્રમુખ લલિતાબેન, જિલ્લા પંચાયત સભ્ય મુકેશભાઈ પટેલ, પૂર્વ તાલુકા ભાજપ પ્રમુખ દિલીપભાઈ ભંડારી, હાઈસ્કૂલના સંચાલક સમિતિના સેક્રેટરી સંજયભાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા। ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિતના ઉપસ્થિત મહાનુભાવોએ વૃક્ષારોપણ કરી કાર્યક્રમમાં હાજર વાલીઓ તથા વિદ્યાર્થીઓ અને ગ્રામજનોને વૃક્ષારોપણના મહત્વ વિશે વિસ્તૃત જાણકારી આપી હતી અને ત્યારબાદ લીલી ઝંડી દાખવી રથ રવાના કર્યો હતો। આરએફઓ અમિત ટંડેલ દ્વારા મંચસ્થ મહાનુભાવોનું સ્વાગત કરાયું હતું। કાર્યક્રમના અંતે રેન્જ ફોરેસ્ટ ઓફિસના તમામ અધિકારી અને કર્મચારીઓએ આમંત્રણને માન આપી ઉપસ્થિત રહેલા સૌનો આભાર પ્રગટ કર્યો હતો। કાર્યક્રમ પૂર્ણ થયા બાદ ધારાસભ્ય રમણભાઈ પાટકરે પત્રકારોને માહિતી આપી હતી। सरकार द्वारा 70मो वन महोत्सव तालुका कक्षा आज पालीकरमबेली हाईस्कूल अंदर कर रहा है। आ प्रसंगे तालुका पंचायत प्रमुख मान्य श्री ललिताबेन, जिला पंचायत सभ्य मान्य श्री अमरा मुकेश भाई, अमरा पूर्व प्रमुख दिलीप भाई, अमरा रामदास भाई भट्टा, आ संस्था मंत्री श्री संजय भाई ओझा, आचार्य तबीबी बाळको खूब मोटी संख्या अंदर उपस्थित थी अने वृक्षारोपण कार्यक्रम अमे कर्यो छे। वृक्षारोपण महत्वता पण एमने समजावी छे। एक माणसे जीववा माटे 428,000 જોઈએ અને 7 કિલો ઓક્સિજન જોઈએ એ જોઈને જાળવણી એને રોપાને ઉપરથી વધારે આપણે નહીં રાખીશું, કાળજી નહીં રાખીશું તો આવતા દિવસ અંદર આપણને ઓક્સિજન લઈને ચાલવું પડે એવી પરિસ્થિતિ ઊભી થશે। કારણ કે અત્યારે જે સાયન્ટિસ્ટે કહ્યું છે કે પૃથ્વી ઉપર માનવ વસ્તી 7.5% વધી રહી છે, 4% મૃત્યુદર છે, તો 3-3.5% જે વસ્તી વધી રહી છે એના દ્રષ્ટિએ અત્યારે આપણે 142 કરોડ વસ્તી ઉપર આધાર કરીએ છીએ। તો તેવા સંજોગે ઝાડ વધારે ઉછેરવા, ઉગાડવા એ આપણે બધાની નૈતિકતા જવાબદારી આવે છે, તેમાં અમારા પત્રકારની પણ જવાબદારી આવે છે। અને હું આશા રાખું છું આપણે સાથે મળીને સંયુક્ત સાહસ વૃક્ષારોપણ અને બચાવવો, ઉછેર કરવો એ બધી આપણી જવાબદારી લઈને આગળ વધે એવી અપેક્ષા સાથે આજે આ 76મો તાલુકા કક્ષાનો પાલીકરમબેલી પ્રાથમિક શાળાની અંદર મંદિર શાળાની અંદર યોજાઈ રહેલો કાર્યક્રમની અંદર હું આવકારું છું। ભારત માતા કી જય। ઉમરગામ તાલુકાની મુલાકાતે રાજ્યના અન્ન, નાગરિક અને પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયા આવી પહોંચ્યા હતા। ધારાસભ્ય રમણભાઈ પાટકર સહિત ભાજપ અગ્રણીઓએ તેમનું સ્વાગત કર્યું હતું। ત્યારબાદ નારગોલ ખાતે પ્રોટેક્શન મંજૂર કરાઈ છે, જેના અનુસંધાનમાં સ્થળ મુલાકાત કરી જરૂરી માહિતી મેળવી હતી અને ત્યારબાદ ઉમરગામ નગરપાલિકા ફિલ્ટર પ્લાન્ટની મુલાકાતે રવાના થયા હતા। ઉમરગામ નગરપાલિકા પ્રમુખ મનીષભાઈ, ચીફ ઓફિસર અતુલ ચંદ્ર સિન્હા સહિત કોર્પોરેટરોએ તેઓનું પુષ્પગુચ્છ આપી સ્વાગત કર્યું હતું। ઉમરગામ શહેરના નાગરિકોને પાણી પુરવઠા અંતર્ગત પાણીની સુવિધા પૂરી પાડવામાં આવી રહી છે તે અંગે બારીકાઈથી તેઓએ સંબંધિત અધિકારી પાસેથી જાણકારી મેળવી હતી। ઉમરગામ તાલુકાના 16 સુંબા ગ્રામ પંચાયત વિસ્તારમાં પાણીની મુશ્કેલી વેઠી રહેલા ગ્રામજનોને વેદના અંગે સ્થાનિક આગેવાનો દ્વારા રજૂઆત કરાઈ હતી। પાણી પુરવઠા અંતર્ગત થઈ રહેલી કામગીરી અંગે પાણી પુરવઠા મંત્રી કુંવરજીભાઈ બાવળિયાએ માહિતી મેળવી હતી અને અધિકારીઓની કામગીરીને લઈ નારાજગી દર્શાવી ઠપકો આપ્યો હતો। સાથે જ આગામી ઉનાળા પહેલા પાણી પુરવઠા યોજના અંતર્ગત સ્થાનિક ગ્રામજનોને પાણીની સુવિધા મળી રહે તે માટે તાકીદ કરી હતી। મોડી સાંજ સુધીમાં યોજના અંગે અધિકારીઓ પાસેથી સચોટ માહિતી તેઓએ માંગી હતી। ત્યારબાદ સર્કિટ હાઉસ ખાતે તેઓનું સ્વાગત ઉમરગામના નગરજનોએ કર્યો હતો। ત્યાંથી કેબિનેટ મંત્રી કુંવરજીભાઈ ફણસા ખાતે પહોંચ્યા હતા। ફરસાણ ખાતે કોળી પટેલ સમાજ હોલ ખાતે કાર્યક્રમ યોજાયો હતો, જ્યાં મોટી સંખ્યામાં ગ્રામજનોએ તેઓનું સ્વાગત કર્યું હતું। ધારાસભ્ય રમણભાઈ પાટકરે ઉમરગામની મુલાકાતે આવી પહોંચેલા કેબિનેટ મંત્રી કુંવરજીભાઈનો આભાર પ્રગટ કર્યો હતો। આજે વલસાડ જિલ્લાના ઉમરગામ તાલુકામાં અને ખાસ કરીને જ્યાં દરિયાઈ બેલ્ટ છે, પટ્ટી છે, એવા વિસ્તારની અંદર અને એમાંય અમારા સન્માનની વડીલ અને માનનીય ધારાસભ્ય આદરણીય રમણભાઈ પાટકરના વિસ્તારમાં દરિયાઈ બેલ્ટ ઉપરના જે ધોવાણો છે એ ધોવાણો અટકે અને પાણી ગામડામાં પ્રવેશતું અટકે એના માટેની અમે એક પૂર સંરક્ષણ દિવાલ એટલે નારગોલ મંજૂર કરેલી હતી। લગભગ 1200 મીટર ને 16.5 કરોડના ખર્ચે એ શરૂ કરવાના છે। એની મુલાકાત લીધી। ત્યારબાદ
એની સામે ઉમરગાંવની સામેના ભાગમાં કે જ્યાં પણ મચ્છીમારી લોકો એનો વ્યવસાય કરે છે એ ભાગની અંદર પણ ધોવાણ થતું. ત્યાં પણ અમારા માનનીય ધારાસભ્યએ અહીંયા એક બીજી પૂર સંરક્ષણ દિવાલ દરિયાઈ બેલ્ટ ઉપર જે પથ્થરોની દિવાલ બનાવી એના માટે પણ અમે ત્યાંનું નિરીક્ષણ કર્યું, જોયું. ત્યાં અને ત્યાર પછી મેં અહીંયા ખાસ કરીને જે ઉમરગામના અમુક વિસ્તારોની અંદર પીવાના પાણીની મુશ્કેલી છે અને એવા વિસ્તારોમાં માનનીય અમારા ધારાસભ્યએ પણ મારા ધ્યાન પર મૂક્યું હતું. એ યોજના રેલવે ક્રોસિંગના કારણે થોડું અટકેલું છે, પણ મેં આજે બધું એનું જોયું છે. આખો પ્રોજેક્ટ એમાં જે કોઈ જગ્યાએ અટક્યું છે તો એ વહેલી તકે એનો નિકાલ આવે અને નિર્ણય થાય. સાથે અમારી આ જે 3 યોજનાઓ જે કાર્યરત અત્યારે ચાલુ છે પણ એ વહેલી તકે પૂર્ણ થાય અને ખાસ કરીને દરિયા બેલ્ટના ઉમરગામ એના બીજા ગામડાઓમાં ઉપરાંત નારગોલ વિસ્તારના ગામડાઓમાં પીવાના પાણીની જે યોજનાઓ અત્યારે 70 LPCD માંથી 100 LPCD માં લઈ જવા માટેની આપણે સુધારણાની યોજનાના કામો અત્યારે કાર્યરત છે. પણ છેલ્લા 3 વર્ષથી રેલવે ક્રોસિંગને કારણે અટક્યું છે. પણ આજે મેં જોયું છે વહેલી તકે આ રેલવે ક્રોસિંગ એ સિવાયના કોઈ ઇસ્યુ છે તો ઉકેલ આવે અને આ વિસ્તારના દરિયા બેલ્ટના એમાં ખાસ ઉમરગાંવ તાલુકાના ગામડાઓમાં પીવાનું પાણી પૂરતા પ્રમાણમાં મળે એ કંઈ જે બાકી રહેતું કામ વહેલી તકે પૂર્ણ થાય એના માટેનો અમે માનનીય આપણા વિસ્તારના ધારાસભ્યને સાથે રાખીને વહેલી તકે આવતા ઉનાળા પહેલા આ યોજના બધી કાર્યરત થાય એવું કરાવીશું. રાષ્ટ્રીય ધોરીમાર્ગ 48 પર બગવાડા ટોલ પ્લાઝા પાસે ખરાબ રસ્તાઓ અને ધૂળથી પરેશાન સ્થાનિકોએ હાઈવે જામ કર્યો હતો. રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 48 પર બગવાડા ટોલ પ્લાઝા નજીક આવેલા શુભમ ગ્રીન સિટીના રહીશોએ હાઈવેની ઓથોરિટીની બેદરકારી અને ખરાબ રસ્તાઓના કારણે થતી હાલાકીઓ સામે આજે વિરોધ પ્રદર્શન કર્યું હતું. રહીશોએ ખરાબ રસ્તાઓ અને ધૂળની ડમરીઓને કારણે થતી બીમારીઓ અને પરેશાનીઓનો ભોગ બનવું પડતું હોવાથી રોષે ભરાઈને હાઈવે ચક્કાજામ કર્યો હતો. છેલ્લા ઘણા સમયથી સ્થાનિક લોકો દ્વારા રસ્તાઓની મરામત માટે અનેકવાર રજૂઆતો કરવામાં આવી હતી, પરંતુ હાઈવે ઓથોરિટી દ્વારા કોઈ નક્કર કાર્યવાહી કરવામાં ન આવતા આખરે લોકોએ કંટાળીને આ પગલું ભર્યું હતું. આજે સવારે મોટી સંખ્યામાં લોકો ભેગા થઈને રસ્તા પર ઉતરી આવ્યા અને ટ્રાફિકને અટકાવી દીધો. આ વિરોધ પ્રદર્શનના કારણે વાહનોની લાંબી કતારો લાગી ગઈ હતી અને વાહન ચાલકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. એનાથી અકસ્માત થાય છે. અકસ્માતથી ઘણા પરિવાર બરબાદ થઈ ગયા. બીજું તો અમારી એવી લાગણી છે, હમણાં 4 દિવસથી વરસાદ નહોતો ને એટલી ધૂળ ડમરી વીતી કે અમારા સ્વાસ્થ્યને ઘણું નુકસાન થયું છે. અને બીજું દુઃખ તો એ થાય છે કે અમે એને જેને ખોબા ભરી મત દઈને છૂટેલા એ નેતા કંઈ અમારી ઉભા લેવાય નથી. એ પછી બિલ બનાવે અમને ફાયદો કોઈ જાતનો થતો નથી. ટ્રકવાળા બાઇકવાળા એના છોકરા બિચારા ઘરે હોય છે. એ કેટલું હેઠીના ટ્રક હલાવતા હોય છે એ વેતના હું અહીંયા હાઈવે ઉપર બેઠો હું જોઉં છું. હવે અમારી એક જ માંગણી છે કે તત્કાલ આજે 4 દિવસ થયા તો એક માણસ અંદર બી સોસાયટીમાં નથી દેખાતો. ઘરની બહાર એટલી માટી છે કે વાત ના પૂછો. એનાથી બધાના શ્વાસ રૂંધાઈ ગયા છે અને કોઈ પણ ખાવાનો ખોરાક બી ખુલ્લો 1 સેકન્ડ નથી રાખી શકતા. અને આજે અમે રસ્તો રોક્યો તો તમને બધાને તકલીફ થઈ સાહેબ. તો આજે અમને કેટલા દિવસ ત્યાં તકલીફ છે તો તમે અમારું ક્યાંય વિચાર્યું કંઈ પણ? અને આજે અમે રસ્તો રોક્યો ત્યારે ટ્રાફિક તમને લાગે છે આજે 4 મહિનાથી આટલો ટ્રાફિક છે, કોઈ એમ્બ્યુલન્સ બી નથી નીકળી શકતી. ધૂળા રોડ ઉપરથી ને કે બાઇક વાળાઓને દેખાતું નથી એટલી આગળવાળાની ડમરી. અને એ ડમરીને હિસાબે પેલો 25 વર્ષના જેના દીકરા મરે છે એની માને જઈને પૂછો કે શું હાલત છે તમારી. ફાસ્ટ ન્યૂઝ ઇવનિંગ બુલેટિનમાં આજે બસ આટલું જ. આવતીકાલે ફરી મળીશું. નમસ્કાર.